સ્વાગત છે આજના આ માનવ જ્ઞાન સેશનમાં। તો ટેટ 1 PML એટલે કે પ્રોવિઝનલ મેરિટની અપડેટ મિત્રો આવી ગઈ છે। સાથે હાઈકોર્ટના ઉમેદવારોને હવે શું કરવાનું છે એ પણ એક મહત્ત્વનો મુદ્દો બની ગયો છે। તો એના ઉપર આજે પ્રોપર માહિતી આપવાનું, જિલ્લા પસંદગીથી લઈ અને પ્રોસેસ તમામ પ્રકારની આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનું છું। વિડીયો અંત સુધી નિહાળશો। મિત્રો ખાસ ચેનલ પર નવા છો, ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી નાખજો, બેલ આઇકન પ્રેસ નથી કરી તો ખાસ કરી નાખજો। અને ખાસ મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યા, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો આજની અપડેટ શું છે મિત્રો, મહત્ત્વપૂર્ણ જે વારંવાર અપડેટ જોવા મળે છે કે 1 PML કઈ તારીખ સુધીમાં આવી શકે છે, અને સાથે જિલ્લા પસંદગી કેવી રીતે થશે, એની પ્રોસેસ કેવી રીતે થતી હોય છે। તો મિત્રો હાઈકોર્ટના ઉમેદવારો માટે એક મહત્ત્વપૂર્ણ અપડેટ છે, એનો વિડીયો આપણે ઓલરેડી મૂકેલો છે, તમે નથી નિહાળ્યો તો અચૂક જોવાનું ભૂલશો નહીં। તો મિત્રો એનો વિડીયો છે, એ વિડીયો મિત્રો આપણે એનો જે 7 તારીખની આજુબાજુ, 7 કે 8 તારીખની આજુબાજુ જે હાયરિંગ ડેટ હતી, એ હાયરિંગ ડેટનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે। ખાસ મિત્રો તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળવાનું ભૂલશો નહીં। તો આજની વિગતવાર માહિતી આપવાનું શું અપડેટ છે, નવા ચેન્જીસ શું થવાના છે, સાથે પ્રોસેસ કેવી રીતે થવાની છે, એની પણ પ્રોપર માહિતી તમને આપવાનો છું। તો માહિતી સભર વિડીયો રહેવાનો છે, અંત સુધી નિહાળશો। બીજી અપડેટ છે કે મિત્રો આજના અપડેટમાં જે ચર્ચાઓ આપણે કરવાના છીએ એના પહેલાં મિત્રો આપણો જે નમસ્કાર મિત્રો જે આપણે કહીએ છીએ એનાથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો વાત કરીએ PML, તો ખાસ જે અલગ અલગ ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે જે PML છે એ ક્યારે આવશે, એટલે કે PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ। ખાસ મિત્રો એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે હોય છે એ મિત્રો આપણને ખબર છે કે જે પહેલાં આપતા હોય છે, પછી ફાઇનલ તમારું મેરિટ છે એ FML જોવા મળતું હોય છે, પરંતુ પ્રોવિઝનલ મેરિટ ક્યાં સુધીમાં આવી શકે છે એની પણ તમને પ્રોપર માહિતી આપવાનું છું। તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી પ્રોવિઝનલ મેરિટને લગતા પણ અપડેટ ખાસ આપવાનું છું। બીજા અપડેટ શું છે તો કે ક્યાં સુધીમાં આવી શકે છે પ્રોવિઝનલ મેરિટ, સાથે બીજા અપડેટ શું છે એની પણ થોડી વાત કરી લઈએ। તો મિત્રો ખાલી જગ્યાઓને લઈ ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે જિલ્લા ફેરબદલીના હાલ ફિલહાલ કેમ્પો ચાલુ છે, ઓફલાઈન ને ઓનલાઈન। હવે જિલ્લા ફેરબદલીની પ્રોસેસ જોવા મળી રહી છે, એને ધ્યાનમાં લઈ મિત્રો ખાલી જગ્યાઓ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે। ખાલી જગ્યાઓમાં મિત્રો રોસ્ટર પ્રમાણે કેટલી જગ્યાઓ છે, કેટલી ભરવામાં આવી છે અને હાલ ફિલહાલ કેટલી ખાલી છે એના ઉપર આપણને તમામ માહિતી મળતી હોય છે। પરંતુ મિત્રો રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ કેટલી છે, સાથે કેટલી જગ્યાઓ ભરવામાં આવશે એની ઉપર પણ થોડી પ્રોપર તમને માહિતી આપી દઉં। હવે મિત્રો વાત કરીએ તો કે હાલ ફિલહાલ જે જગ્યાઓ છે એ જગ્યાઓ આપણને જે આપવામાં આવી છે એ 11,000ની આજુબાજુ છે, પરંતુ કચ્છ સ્પેશિયલ ભરતી છે એ 3,000ની આવવાની છે મિત્રો। હવે એ સરકાર 3,000ની ભરતી કરવા જઈ રહી છે, વિભાગ જે 3,000ની ભરતી કરવા જઈ રહી છે એ મિત્રો શું 11,000 ઉપર જે 11,000ની ભરતી છે એના ઉપર મતલબ એમાંથી કટ થઈને થશે। હવે મિત્રો એ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, પરંતુ હાલ ફિલહાલ જે આપણને અલગ અલગ અપડેટ જે હોવા મળ્યા છે એ મિત્રો ખાસ કયા છે તો કે ભરતીને લગતા, જગ્યાઓને લગતા, કે OBC કેટેગરી છે, SC કેટેગરી છે, ST કેટેગરી છે, જનરલ છે। હવે ઘણા ઉમેદવારો હોય છે જે OBCના ઉમેદવારો હોય છે, SCના હોય છે, STના હોય છે, એમના મનમાં અલગ અલગ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, જેમાં ખાસ મિત્રો ખાલી જગ્યાઓને લઈ, કેમ કે જે લોકોએ અરજીઓ કરી છે એમને મેન મિત્રો જે પ્રોબ્લેમ હોય છે એ છે કેટલી ખાલી જગ્યાઓ હોય છે। આપણી કેટેગરીમાં હું OBCમાં છું તો મારે કેટલી જગ્યાઓ છે, એવી રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ હોય છે, તો કેટલી હોઈ શકે છે, કેટલી જગ્યાઓ કેટલા ઉમેદવારોનો વારો આવી શકે છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે આપવામાં આવે છે એ વાંધારીઓ, સાથે બીજા અપડેટ શું છે એની પણ પ્રોપર આજે માહિતી વિડીયોમાં આપવાનું છું। તો વાત કરીએ મિત્રો કે જિલ્લા ફેરબદલીનો કેમ્પ જોવા મળી રહ્યો છે। જિલ્લા પસંદગી છે એ મિત્રો તમને ઓગસ્ટની આજુબાજુ તમને જોવા મળી શકે છે, એ જે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે એ જિલ્લા પસંદગી છે એ ઓગસ્ટની આજુબાજુ તમને જોવા મળી શકે છે। પછી એના પછી જે પ્રોસેસ થાય છે એ મિત્રો એની થોડી ચર્ચા કરીએ। તો મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે વાંધા અરજી પછીના લગભગ 10 દિવસ બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ તમને જોવા મળી જશે। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે
હવે વાત કરીએ કે જૂન જુલાઈ પ્રોવિઝનલ મેરિટ આવ્યા પછી કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન થતું હોય છે. જૂન અથવા જુલાઈ ફર્સ્ટ વીકમાં મિત્રો આપણને જે પ્રોવિઝનલ છે એ જોવા મળી શકે, એટલે PML આપણને જોવા મળી શકે છે. તો આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે PML એ આપણને જૂન એટલે કે 6 મહિનાની આજુબાજુ અથવા 7મા મહિના અથવા તો 6 મહિનાની પહેલા વીકમાં પણ તમને જોવા મળી શકે છે. થોડું લેટ પણ થઈ શકે છે, બાકી આજુબાજુના તારીખમાં તમને જોવા મળશે. હવે આની પ્રોસેસ કેવી રીતે થતી હોય છે એની ઉપર થોડી ચર્ચા કરીએ. હવે મિત્રો પ્રોવિઝનલ લિસ્ટ જ્યારે આપણે જે અરજીઓ કરવામાં આવી છે એ અરજીઓ સેક્ટર ગાંધીનગર 20માં જતી હોય છે, એટલે કે એમના જે વિભાગીય કેન્દ્રીય છે એ કેન્દ્રમાં જતી હોય છે અને ત્યાં સંપૂર્ણ વેરિફિકેશન કરવામાં આવે છે. મિત્રો આમાં જે સેક્ટર 20માં જે અરજીઓ જાય છે એ અરજીઓ વેરિફિકેશન મિત્રો થાય છે એ કેટલી વખત થાય છે તો કે 2 વખત વેરિફિકેશન જોવા મળે છે. 2 વખત વેરિફિકેશન બાદ તમારું PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. તો આ પ્રોસેસથી એ ત્યાંથી નીકળે છે પ્રોસેસ પ્રમાણે અને પછી PML જોવા મળે છે. PMLના 10 કે 15 દિવસની બાદ અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે વાંધા અરજી હોય છે, જે અરજી કંઈ પ્રોબ્લેમ હોય છે એના 10 દિવસ બાદ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ એ તમને જોવા મળી જશે. અને ફાઇનલ મેરિટ લિસ્ટ બાદ જે જિલ્લા પસંદગી માટે તમને બોલાવતા હોય છે, જે તે પ્રોસેસ થતી હોય છે એ પ્રમાણે તમારી પ્રોસેસ થતી હોય છે. બાકી આજે તારીખ આપવામાં આવી છે એની આજુબાજુ જોવા મળી શકે છે. ખાસ સ્પેશિયલ ભરતી જે 3000ની આવવાની છે એમાં મિત્રો જે કોર્ટ મેટરના ઉમેદવારો છે એમને ચાન્સ મળી શકે છે. એવા મિત્રો 50% અહીંયા ચાન્સ આપણને જોવા મળી રહ્યા છે. તો ખાસ પ્રિપેરેશન કરતા રહેવું. આવનારી ભરતી એ મિત્રો ટૂંક જ સમયમાં તમને જોવા મળશે. તો એ દિવાળીની આજુબાજુ મિત્રો આપણને જોવા મળી જશે. તો ખાસ પ્રિપેરેશન કરતા રહેજો. નવી જ ભરતી ટૂંક જ સમયમાં આવી રહી છે. બાકી હાલ ફિલહાલ જે અપડેટ જોવા મળી રહ્યા છે એ અપડેટ મિત્રો આ હતા, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો આટલા અપડેટ આપણને જોવા મળી રહ્યા છે. હાલ ફિલહાલ જે કોર્ટ મેટરના ઉમેદવારો છે એમનો પણ નિર્ણય આવ્યો છે, એનો પણ આપણે વિડીયો મૂકેલો છે. તમે નથી નિહાળ્યો તો અચૂક જોવાનું ભૂલશો નહીં. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. તો બીજા કંઈ અપડેટ મળશે તો ચોક્કસ તમને કોર્ટ મેટરના ઉમેદવારો છે એમને પણ અપડેટ આપી દઈશું. અને હાલ ફિલહાલ જે 3000ની ભરતીની જાહેરાત આવી રહી છે એની પણ અપડેટ કંઈ હશે તો ચોક્કસ તમને માહિતી આપી દેવામાં આવશે. તો આ માહિતી હતી મિત્રો. વધુમાં વધુ વિડીયો શેર કરશો અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો. તો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.